वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। Hello friends, good morning. Welcome to Navyu Group of Education. So friends, we will discuss in August video about subsidiary book, the simple purchase book. We will also discuss the sum, illustration number 1 are calculated in August video. It is about simple purchase book, and the format of simple purchase book are also discussed in August video. So friends, let's start for another topics, purchase book, the second parts, the second types of purchase book, the purchase book with column. This is a second types of purchase book, the purchase book with column. There is two types of purchase book with column. The column is assets, and the second the column is expenses, cost of goods. So first we will discuss the column. We will discuss the purchase book with column first types. What is first type? So the purchase book બીજો આપણે પેલો પ્રકાર છે પરચેસ બુક મિલકતોના નામ સાથે. એટલે શું થાય કે કોઈ પણ તમને મિલકત આપેલી હોય એમાં. તો જ્યારે ધ પરચેસ બુક વિથ કોલમની ગણતરી કરો ત્યારે તમારે ગણતરી કરવાની થશે ધ પરચેસ બુક વિથ કોલમ ફોર રિયલ એસેટ્સ, એટલે કે મીન્સ व्यापारी, the traders, it is trading which types of real assets, which types of goods. જે મિલકતોનો વ્યવહાર કરતો એના નામ અહીં દર્શાવવાના થાય. તો આપણે લખી પરચેસ બુક વિથ કોલમ, એટલે કોલમ છે ને આવશે તો કોલમ, the column for types of goods. The column is four types of goods. કે ટ્રેડર છે જે પ્રકારના માલનો વેચાણ કરતો હોય એ બધા જ પ્રકારના માલ આમાં આવશે. ઇન ઇલુસ્ટ્રેશન 1, એટલે કે ઇલુસ્ટ્રેશન 1 માં શું વાત કરી હતી આપણે કે ધ ટ્રેડર્સ ઓનલી ગુડ્સ આર પરચેસ્ડ, ઓનલી ગુડ્સ આર પરચેસ્ડ, નોટ પરચેસ અ ફર્નિચર, નોટ પરચેસ અ મશીન, એવી કોઈ વસ્તુનું પરચેસ કરતો નહોતો. બટ in this calculation, if the purchase of machinery are transacted, it is not recorded in the books of subsidiary. એટલે કે જ્યારે મશીનરીનો જો કોઈ પણ વ્યવહાર થાય તો એની આપણે રેકોર્ડ કરતા નથી. પરચેસ બુકમાં એની રેકોર્ડ નહોતી કરી, એની નીચે નોંધ કરી હતી. આપણે અત્યારે પણ એની રેકોર્ડ કરશું નહીં. તો સૌપ્રથમ let us friends we will discuss the format of purchase book. Format. So first of all, first date. First column is date. Second column is trader's name. Third column is LF. Fourth column is goods received numbers. Fifth column there is two parts. Amount. एक goods A, goods B and goods C.
and last column is total amount. મીન્સ જો વેપારી ત્રણ વસ્તુનો વેપાર કરતો હોય, there is a three types of goods are trading, તો ત્રણે ત્રણ વસ્તુના અહીં નામ લખી નાખવાના. ફોર એક્ઝામ્પલ, the વેપારી are trading ટીવી, ફ્રીજ and રેફ્રિજરેટર. સો ટીવી, ફ્રીજ and રેફ્રિજરેટર લખી નાખવાનું. આ વાત થઈ the format of column for types of goods ની. તો આ આપણે ટાઈપ્સ ઓફ ગુડ્સ ની વાત કરી કે જ્યારે વેપારી ટાઈપ્સ ઓફ ગુડ્સ એટલે કે અમુક પ્રકારના માલનો વહીવટ કરતો હોય ત્યારે તમારે આવી રીતના ફોર્મેટ દોરવાનું થશે. આ ફોર્મેટમાં કેવા પ્રકારના, તો only goods related transaction are recorded. Transaction are recorded. Only goods related transaction are recorded. means કે માત્ર માલના વ્યવહારોની જ નોંધ થાય. માલ કોને કહેવાય? મેં તમને કીધું હતું કે traders are trading the goods. It is known as goods for traders. એટલે કે વેપારી જે વસ્તુના માલનું વેચાણ કરતો હોય એના માટે એ માલ છે. વેપારી લોખંડનો વેપારી હોય તો એના માટે લોખંડ માલ છે. વેપારી ટીવીનો વેપારી હોય તો એના માટે ટીવી માલ છે. તો એ ટીવીની માલનું ખરીદ વેચાણ કરે તો ઇટ ઇઝ રેકોર્ડેડ ઇન ધ સબસિડરી બુક્સ ઓફ પરચેસ બુક વિથ કોલમ. તો હવે આપણે એક દાખલાની ગણતરી કરી જેથી તમને ખબર પડે કે દાખલો કેવી રીતના ગણાય. હવે આપણે ગણતરી કરી કોલમ ફોર ટાઈપ્સ ઓફ ગુડ્સના દાખલા. સો ફ્રેન્ડ્સ, આપણે હવે વાત કરી એક્સરસાઇઝ નંબર 3. પ્રિપેર અ કોલમ પરચેસ બુક ઓફ શ્રી પરસોત્તમભાઈ ફ્રોમ ધ ફોલોવિંગ ટ્રાન્ઝેક્શન. એટલે કે આપણે પ્રિપેર અ પરચેસ બુક વિથ કોલમ, કોલમની પરચેસ બુક પ્રિપેર કરવાની છે. શેની કોલમ છે તો એ તમને ટ્રાન્ઝેક્શન ઉપર ખબર પડે. યુ નો ધેટ વિચ ઇઝ અ કોલમ ફોર પરચેસ બુક. સો ઇટ ઇઝ બેઝિસ ઓન ધ ટ્રાન્ઝેક્શન. એટલે કે એ ટ્રાન્ઝેક્શનના બેઝ ઉપર તમને ખબર પડે. તો ટ્રાન્ઝેક્શન શેના છે તો જો મિલકતના જ છે, ગુડ્સના છે. શેના શેના ગુડ્સ છે તો કોટન ક્લોથીસ, વુલન ક્લોથીસ એન્ડ સિલ્ક ક્લોથીસ. ત્રણ પ્રકારની વસ્તુનો વેપાર કરે છે. એટલે તો આપણે વસ્તુનો માલનું વ્યવહાર કરવાનું છે. તો આપણે પેલા લખી શકીએ સૌપ્રથમ તમારે શું લખી નાખવાનું તો પરચેસ બુક વિથ કોલમ કોની છે તો પરચેસ બુક વિથ કોલમ ઓફ શ્રી પરસોત્તમભાઈ. તો ઓફ શ્રી પરસોત્તમભાઈ. આ આપણે એનું એક માળખું તૈયાર કરી. હવે તો ફોર્મેટ, યુ નો ધેટ વોટ ઇઝ ધ ફોર્મેટ ફોર પરચેસ બુક વિથ કોલમ, સો ધેટ વી વિલ ડિસ્કસ અગો. સો ફર્સ્ટ કોલમ ઇઝ ડેટ, એટલે કે પહેલું ખાનું શેનું થશે ડેટનું. સેકન્ડ કોલમ ઇઝ ટ્રેડર્સ નેમ, મીન્સ વેપારીનું નામ. થર્ડ કોલમ ઇઝ LF. ફોર્થ કોલમ ઇઝ goods received number. So there is a two parts of amount. There is a two parts of amount. Three parts. There is a three types of goods are purchased from Purushottam Bhai. He is trading three types of goods. Which goods? So cotton clothes means cotton. First column, second column woolen, and third column is silk. And last column is total amount.
This is a format of purchase book with column with cost of goods. એટલે કે તમારે આ માલના ખાતાની આપણે ખાતવણી કરવાની, માલના ખાતાની પરચેસ બુક બનાવવાની છે. તો કેટલા પ્રકારની વસ્તુનો વેપાર કરે છે? કોટન ક્લોથિસ, વુલન ક્લોથિસ એન્ડ સિલ્ક ક્લોથિસ. There is 3 types of goods are traders by પરસોત્તમભાઈ. આ ટ્રેડિંગ્સ બાય પરસોત્તમભાઈ. તો હવે આપણે જો એક પછી એક વ્યવહારનું લખતા જાય અને અસરો આપતા જાય. તો સૌપ્રથમ વર્ષ અને મહિનો 2016 જાન્યુઆરી 1 પહેલી તારીખ શું કહે છે? પરચેઝ 100 મીટર કોટન ક્લોથિસ એટ ધ ₹40 પર મીટર એન્ડ 50 મીટર સિલ્ક ક્લોથિસ એટ ધ ₹80 પર મીટર ફ્રોમ અમિતાબેન એટ 10% કેશ ડિસ્કાઉન્ટ. તમે જ્યારે દાખલો ગણો છો રકમ સામે રાખજો. જે રકમ આમાં અસર આપવું એ જ રકમ તમારે જોવાની છે, વાંચવાની. એટલે તમને આઈડિયા આવી જાય કેવી રીતના અસર કરી છે આપણે. હવે સામે છે રકમ વાંચો તો શું કહે છે કે આપણે ખરીદી કરી છે એની 100 મીટર કોટન ક્લોથિસની 40 પર મીટર અને ડિસ્કાઉન્ટ કેટલું છે? 10% કેશ ડિસ્કાઉન્ટ છે. તો અહીં વ્યક્તિનું નામ છે, કોની પાસેથી ખરીદી કરી છે? અમિતાબેન પાસેથી. એટલે ઉધાર વ્યવહાર છે, એમાં રોકડ વટાવ લાગુ પડે નહીં. ઉધાર વ્યવહાર ઉપર ક્યારેય રોકડ વટાવ દર્શાવવી નહીં. કેશ ડિસ્કાઉન્ટ મીન્સ રોકડ વટાવ એન્ડ ટ્રેડ ડિસ્કાઉન્ટ મીન્સ વેપારી વટાવ. Only trade discount are allowed on the basis of credit transaction. Cash discount are not allowed for credit transaction. કેશ ડિસ્કાઉન્ટ શેના માટે છે? માત્ર કેશ ટ્રાન્ઝેક્શન માટે છે. તો અહીં વેપારી વટાવ નથી, માત્ર કેશ ડિસ્કાઉન્ટ જ છે. તો એની અસર નહીં આપવાની, પૂરેપૂરી રકમની અસર આપવાની થઈ છે. કોની પાસેથી ખરીદ્યો છે? તો અમિતાબેન. તો અમિતાબેન એકાઉન્ટ ટ્રેડર્સ નેમ કોણ છે? તો અમિતાબેન પાસેથી ખરીદ્યો. તો ધેર ઇઝ અ ટ્રેડર્સ ફોર મી, ફોર પરસોત્તમભાઈ. તો હવે LF નથી, GR નથી. હવે કોટન ક્લોથિસ કેટલું લીધું છે? તો 100 મીટર કોટન ક્લોથિસ એટ ધ રેટ 40 પર મીટર મીન્સ 1 મીટર કોટન ક્લોથિસ નો ભાવ છે 40 રૂપિયા. એવું 100 મીટર લીધું છે એટલે કુલ કેટલા રૂપિયા થયા? 100 × 40 એટલે 4000 રૂપિયા. 4000 રૂપિયાનું કોટન ક્લોથિસ ઇઝ પરચેસ્ડ એન્ડ સિલ્ક ક્લોથિસ એટ ધ રેટ 80 પર મીટર એટલે 50 મીટર સિલ્ક ક્લોથિસ એટ ધ રેટ 80 પર મીટર. તો 80 × 50 એટલે ઓલસો 4000. આ બંને વસ્તુની ખરીદી કરી છે. 4000 નું સિલ્ક ક્લોથિસ લીધું છે, સિલ્ક લીધું છે, વુલન નહીં. સિલ્ક ક્લોથિસ લીધું છે અને 4000 નું કોટન ક્લોથિસ લીધું છે અમિતાબેન પાસેથી. વુલન લીધું નથી. 4 ને 4 8000. આ આપને પહેલો વ્યવહાર કર્યો કે આટલી વસ્તુ એની પાસેથી લીધી હતી. હવે ત્રીજો વ્યવહાર. તો તારીખ 3 ડેટ 3 પરચેસ્ડ 15 મીટર્સ વુલન ક્લોથિસ at the rate ₹80 per meters and 16 meter cotton clothes at the rate ₹40 per meters from Samirbai at 10% trade discount. તો આ વ્યવહારમાં 10% વેપારી વટાવ છે. 10% trade discount are allowed. It is calculated on the credit transaction. એટલે કે તે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ઉપર કેલ્ક્યુલેટ એનું કરવામાં આવે છે. તો આપણે પણ આનું કેલ્ક્યુલેશન કરવું, 10% trade discount કાપીને લખવા. તો સૌપ્રથમ what is the trader's name? તો what is the trader's name? સમીરભાઈ. સમીરભાઈ account. What is the trader's name? તો trader's name સમીરભાઈ. A person which is sells for me. Sells me, it is a trader's name. તો અત્યારે સમીરભાઈ આપણને માલ વેચે છે. આપણે કોની પાસેથી ખરીદી છે? સમીરભાઈ પાસેથી. તો વેપારી કોણ થયો? સમીરભાઈ થયો. તો સમીરભાઈ એકાઉન્ટ છે. હવે પરચેસ્ડ 50 મીટર વુલન ક્લોથિસ એટ ધ રેટ 80 પર મીટર. તો કેટલા રૂપિયા થાય? 50 મીટર અને 80 1 મીટરના 80 રૂપિયા. તો 4000 રૂપિયા. 4000 ના 10% 400 બાદ કરી નાખવા. 400 રૂપિયા એટલે 4000 માંથી 400 જાય તો 3600 વુલન ક્લોથિસ એન્ડ 60 મીટર કોટન ક્લોથિસ એટ ધ રેટ 40 પર મીટર. તો 60 મીટર કોટન ક્લોથિસ 40 રૂપિયા. તો કેટલા થયા? 2400. 2400 ના 10% 240. 240 બાદ કરો એટલે 2160. જો કુલ કેટલા થયા? 60 મીટર અને કેટલા રૂપિયા? 40 એટલે બરાબર 2400 થાય.
2400 માઇનસ 10% એટલે 240 ટીડી ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે વધ્યા 2160 કોટન ક્લોથીસ 2160 રૂપિયા કોટન ક્લોથીસ ના થાય આ આપણે આ વ્યવહારની કરી આ બેનો ગુણાકાર થયો 2400 એમાંથી 10% બાદ કરી નાખ્યા એટલે 2160 રૂપિયા સમીરભાઈ પાસેથી મળ્યા હવે આ બેનો સરવાળો 3600 વત્તા એટલે 5760 આ બીજો વ્યવહાર 5760 રૂપિયા 3 તારીખનો વ્યવહાર હવે જુઓ 6 તારીખનો વ્યવહાર કૌશલ સોલ્ડ 25 મીટર કોટન ક્લોથીસ એન્ડ 17 મીટર સિલ્ક ક્લોથીસ એસ ₹40 એન્ડ 70 પર મીટર રિસ્પેક્ટિવલી ટુ અસ એટલે કે કૌશલે આપણને વેચ્યો છે કેટલો માલ 25 મીટર કોટન ક્લોથીસ એન્ડ 70 મીટર સિલ્ક ક્લોથીસ જો 25 મીટર અને 70 મીટર આટલું વેચ્યું છે આ કોટન છે આ સિલ્ક વેચ્યો છે કેટલો ભાવ આપ્યો છે તો 40 રૂપિયા અને આનો 70 રૂપિયા છે ભાવ રિસ્પેક્ટિવલી કીધી છે એટલે પહેલાનો 40 રૂપિયા છે બીજાનો 70 રૂપિયા છે તો આ બેનો ગુણાકાર કેટલો થાય 1000 રૂપિયા 47,900 રૂપિયા હવે જો છઠ્ઠો વ્યવહાર શું કે છે કૌશલ પાસેથી કૌશલે વેચ્યો કોને પરસોત્તમભાઈ ને તો વેચાણ વ્યક્તિ કોણ કહેવાય ધ ટ્રેડર્સ તો તારીખ 6 કૌશલ એકાઉન્ટ એ છે નહીં હવે કેટલા રૂપિયા તો કોટન ક્લોથીસ 1000 રૂપિયા આવશે ને કોટનમાં 1000 રૂપિયા અને સિલ્ક ક્લોથીસ 4900 રૂપિયા હવે બેનો સરવાળો 5900 રૂપિયા આ આપણે છઠ્ઠી તારીખનો વ્યવહાર કર્યો હવે 10મી તારીખ પ્લેસ્ડ એન ઓર્ડર ફોર સપ્લાઇંગ 100 મીટર્સ ઓફ કોટન ક્લોથીસ ₹42 પર મીટર એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ વિથ કેયુર એટલે કે આપણે કેયુરને 100 મીટર કોટન કાપડ 42 રૂપિયા પર મીટરના ભાવે ખરીદવાનો ઓર્ડર આપ્યો ઇટ ઇઝ અ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ધીસ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ પરચેસ બુક ઓફ ઓર સબસિડરી બુક્સ ઇટ ઇઝ નોટ રેકોર્ડેડ કોઈ પણ સબસિડરી બુકમાં એટલે કે પરચેસ બુક હોય સેલ્સ બુક હોય પરચેસ રિટર્ન બુક હોય કે સેલ્સ રિટર્ન બુક હોય કોઈ પણ બુકમાં નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન આર નોટ રેકોર્ડેડ ઇટ ઇઝ નોટ રેકોર્ડેડ એટલે એ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે યાદ રાખવું કારણ કે આની છેલ્લે નોંધ કરવી પડશે આ તારીખનો વ્યવહાર આપણે નોંધ કર્યો નથી 10મી તારીખ પછી 12મી તારીખ sold the old machine and scrapped goods of for ₹2000 એટલે કે ઓલ્ડ મશીન વેચ્યું છે આપણે કઈ બુક બનાવી છે પરચેસ બુક બનાવી છે એટલે ખરીદીના તમામ વ્યવહારો આમાં નોંધાય all the transactions are recorded which is related to purchase not related to sales એટલે કે એવા જ ટ્રાન્ઝેક્શન આમાં નોંધાય જે પરચેસ ના રિલેટેડ હોય સેલ્સ ના રિલેટેડ આમાં ટ્રાન્ઝેક્શન નોંધવાના આવતા નથી એટલે આ સેલ્સ નો છે એટલે આની નોંધ પણ નહીં જાય પછી 14મો વ્યવહાર પરચેસ્ડ ફ્રોમ અર્ચના 10 મીટર સિલ્ક ક્લોથીસ એટ ધ ₹60 પર મીટર તો ચાલો આપણે લખીએ હવે શું કહે છે કે પરચેસ ફ્રોમ અર્ચના 10 મીટર સિલ્ક ક્લોથીસ એટ ધ ₹60 પર મીટર એન્ડ 20 મીટર કોટન ક્લોથીસ એટ ધ ₹30 પર મીટર એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ હવે શું કહેવા માંગે છે કે પરચેસ્ડ તો હવે જોઈએ 14મો વ્યવહાર પરચેસ્ડ ફ્રોમ અર્ચના 10 મીટર સિલ્ક ક્લોથીસ એટ ધ ₹60 પર મીટર એન્ડ 20 મીટર કોટન ક્લોથીસ એટ ધ ₹30 પર મીટર એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે અર્ચના પાસેથી આપણે 10 મીટર સિલ્ક ક્લોથીસ ખરીદ્યું અને 20 મીટર કોટન ક્લોથીસ ખરીદ્યું ચાલો હવે લખી જોઈએ આપણે તો શું કહેવા માંગે છે તો આપણે અર્ચના પાસેથી સિલ્ક ક્લોથીસ કેટલું 10 મીટર ખરીદ્યું છે અને કોટન ક્લોથીસ 20 મીટર ભાવ શું છે તો આનો 60 રૂપિયા છે અને આનો 30 રૂપિયા ભાવ છે અને 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ છે એટલે આ બેને કેટલા 600 રૂપિયા થયા માઈનસ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ માઈનસ તો 600 ના 10% 60 રૂપિયા 60 બાદ કરો એટલે જવાબ આવે 540 બંનેમાં તો આપણે 14મા વ્યવહારની નોંધ કરી તો શું કહેવા માંગે 14મો વ્યવહાર તો 14મો વ્યવહાર લખી તો શું આવશે અર્ચના એકાઉન્ટ अर्चना एकाउंट
હવે અર્ચના પાસેથી આપણે માલ ખરીદ્યો છે, તો અર્ચના પાસેથી ખરીદ્યો છે એટલે આપણે હવે વ્યવહાર લખી તો કેટલા રૂપિયાનો, તો સિલ્ક એકાઉન્ટ 540 અને કોટન ક્લોથિસ પણ 540, કુલ કેટલા રૂપિયાનો ખરીદ્યો છે, 1080 રૂપિયાનો માલ ખરીદ્યો છે તે ટોટલ અમાઉન્ટ 1080 એટલે કે 1540 કોટન ક્લોથિસ એન્ડ 540 રૂપીસ silk clothes are purchased from Archana. It is 14th ટ્રાન્ઝેક્શન, 14મી તારીખનો વ્યવહાર હતો. હવે જોઈ 15 તારીખનો વ્યવહાર. તો શું કહે છે, કેયુર sent the goods to us as per our order. એટલે કે કેયુરે આપણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો. તો જો અગાઉ date 10th placed an order for supplying 100 meters of cotton clothes at ₹42 per meter at 10% trade discount with કેયુર. કેયુરને આપણે 100 મીટર કોટન કાપડ 42 રૂપિયાના ભાવે 10% વેપારી વટાવે ખરીદવાનો ઓર્ડર આપ્યો. હવે કેયુરે આપણને મોકલી આપ્યો. ત્યારે તે વ્યવહાર બિન આર્થિક વ્યવહાર હતો, પણ અત્યારે આ વ્યવહાર આર્થિક વ્યવહાર થઈ જાય છે, ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન થઈ જાય છે. તો આની નોંધ થશે, કારણ કે અત્યારે મોકલે છે એટલે અત્યારે 15મી તારીખે થશે. તો વેપારીનું નામ શું આવશે, કેયુર એકાઉન્ટ, ટ્રેડર્સ નેમ કેયુર એકાઉન્ટ. હવે કયું કાપડ મગવે છે, કોટન ક્લોથિસ 4200 રૂપિયાથી છે ને, 100 મીટર કોટન ક્લોથિસ ₹42 પર મીટર, 100 મીટર કોટન ક્લોથિસ ગુણ્યા 42 પર મીટર એટલે બરાબર 4200 માઇનસ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ કેટલા 420 એટલે કેટલા આવશે 3780 રૂપિયા કોટન ક્લોથિસમાં, 3780 રૂપીસ કોટન ક્લોથિસ રૂપિયા આટલાનું ખરીદ્યું છે. તો આ વાત થઈ 15મા વ્યવહારની. હવે 15મો વ્યવહાર પૂરો થઈ ગયો એટલે અહીં આપણે બધા જ ટ્રાન્ઝેક્શન લઈ લીધા છે. બધા ટ્રાન્ઝેક્શન લઈ લીધા એટલે હવે આપણે કરી દઈ ટોટલ. તો શું આવશે અહીં, ટોટલ ક્રેડિટ પરચેસ, ટોટલ ક્રેડિટ પરચેસ કેટલું થાય, તો 4000 ને 2 6000 7000 ને 3 10000, 10000 ને 11200 11300 11480, 11480 3600 અને 4 ને 4 8900 ને 9440. તો આનો જવાબ કેટલો, 8 ને 5 13, 13 ને 5 18 ને 19, 20600 20720, તો 24000 થશે ને, 24520. હજી એકવાર ટોટલ મારી લઈ તો કેટલા થાય છે, તો 11480 9440 3600. આનો ટોટલ બાકી છે 3780. હા 80 એટલે કેટલા થયા, 8 ને 5 13 ને 5 18 ને 19 અને 22000, 22 ને 23600 23720 740 820 એટલે 23000 ને 24520. આ આપણે જવાબ લઈ લીધો. હવે આ આપણે જે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થતા હતા એની નોંધ કરી. કેવા કેવા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય, તો ઉધાર વ્યવહાર, ઉધાર માલના વ્યવહારની જ નોંધ થાય. નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન હોય કે કોઈ પણ બીજી મિલકતના વ્યવહારો હોય તો ઇટ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન ધ સબસિડરી બુક્સ. કારણ કે આમાં જ એક વ્યવહાર આવ્યો તો મશીનરી વેચી, તો ઇટ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ પરચેસ વિથ કોલમ. એની નોંધ ન કરવાની, પણ એની નોંધ નીચે કરવાની હોય. ફર્સ્ટ ડેટ કેટલી, 6 તારીખ, 6 તારીખનો વ્યવહાર થયો 10 તારીખ. શું કામ, તો નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. 10th તારીખનો વ્યવહાર શું કહે છે, તો નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. સો it is not recorded in the books, recorded in the books of purchase. સેકન્ડ, હવે જોઈ 14મી તારીખનો વ્યવહાર. 14મી તારીખનો શું કહે, 14 ને 12મી તારીખનો વ્યવહાર. 12મી તારીખનો વ્યવહાર શું છે, સોલ્ડ ઓલ્ડ મશીન એન્ડ સ્ક્રેપ્ડ ગુડ્સ ઓફ ₹2000. એટલે કે મશીન મિલકત વેચી હતી, તો શેનો છે, એસેટ્સ ટ્રાન્ઝેક્શન છે.
transaction, so it is recorded in the journal proper. In the journal proper. So friends, we will discuss the purchase book with column. આપણે purchase book with column ની વાત કરી. સો ફ્રેન્ડ્સ, આ જ્યારે તમે દાખલો ગણો ત્યારે ખાસ બુક સામે રાખીને ગણવું. તમારી સામે બુકની રકમ હોવી જોઈએ અને દાખલો જોતું જવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને જોઈ લેજો, દાખલાને સમજી લેજો અને સમજાઈ જાય, તમને આવડી જાય એટલે આ જ દાખલો તમારી પાકી બુકમાં મોઢે ગણી લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે we will discuss about the purchase book with column but cost of goods. ખર્ચના ખાનાવાળી પરચેસ બુકની વાત કરશું. તો મારા વિડીયો જોતા રહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.